મારું નામ છે જયેશ ડાકી, ચીફ ફાયર ઓફિસર મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન. 8:20 101 ફાયર કંટ્રોલ રૂમમાં 112 દ્વારા કોલ મળેલો હતો કે ભાઈ આસ્થા એ કરીને વોડાફોનવાળી શેરીમાં એક લિફ્ટમાં માજી ફસાયેલો એવો અમને કોલ મળેલો હતો કંટ્રોલ રૂમમાં. અમે ટીમ સાથે રેસ્ક્યુ ટીમ સાથે રવાના થયા હતા અને ઘટના સ્થળે આવીને જોયેલું તો એ બેન હતા એ લિફ્ટમાં નહોતા ફસાયેલા, પણ જે બાલ્કનીનો ભાગ હોય એ ફ્રન્ટ સાઈડનો અને બેક સાઈડનો ડોર લોક થઈ જવાનો હશે, બાલ્કનીમાં ફસાયેલા હતા. એ ઘટનાને જાણ થતાં અમે અમારા રેસ્ક્યુ વેહિકલની મદદથી અપસાઇડના ત્રીજા ફ્લોરે ફસાયેલા હતા એટલે લેડર લગાવી અને ઇક્વિપમેન્ટ વડે અમે એ ડોરને તોડવાની કોશિશ કરી, પણ જે જાળી હતી એને લાગેલ એને લીધે થોડોક ટાઈમ જુઓ અને અમે અપસાઇડમાં જઈ અને ફાયરમેન એક્સ અને ક્રોબારની મદદથી અમે દરવાજો બેક સાઈડનો તોડી અને એ માજીને અમે બહાર કાઢેલા છે. બેનનું નામ હતું નીતાબેન ભરતભાઈ જોશી, 52 વર્ષ અંદાજિત ઉંમર હતી અને ત્રીજા ફ્લોરથી સેફ છે અને શાંતિથી અમે એને બહાર કાઢેલા છે. લોક થવાનું કારણ એ કહેતા કે એના માટે થોડોક દરવાજો કદાચ બહારથી રહેવા આવેલા છે એવા અમને મેસેજ મળેલા છે. બહાર સાઈડના બાલ્કની જે ઓટો લોક હોય એ ઓટો લોક ખરાબ થઈ ગયો હશે, એના કારણથી ડાઉન થઈ ગયો અને દરવાજો લોક થઈ ગયો. નીતાબેન જોશી અને હું કિચનની બહારની બાલ્કનીમાં નીકળી તો ત્યાંથી સ્ટોપર લોક થઈ ગઈ, ફિર દરવાજો બંધ કરવા ગઈ ત્યાં તો, અને આગળનો દરવાજો બંધ હતો એટલે ત્યાંથી તો કંઈ ખોલી શકે એમ ન હતું. પછી આજુબાજુમાં બધાને કીધું એટલે એ લોકોએ પછી શું કહેવાય અતુલભાઈને જાણ કરી અને બીજી રીતે કંઈ મેળ પડે નહોતો. બધાએ નક્કી કર્યું ફાયરવાળાને બોલાવી રેસ્ક્યુ માટે, એટલે પછી ફાયરવાળા આવ્યા ને એ લોકોએ તો પછી બહુ જલ્દીથી એનું કામ કરી નાખ્યું. ના કલાક જેવું થયું હશે. કલાક. તમે પહેલો દિવસ? હા. કયા ગામથી રહેવાય? અમે રાજકોટથી. રાજકોટથી.